હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। મારું નામ છે મહેતાબ અંસારી। આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ 12 આંકડાશાસ્ત્રની વાયરલ આઈએમપી। આમાંથી જ બોર્ડનું પેપર તમારું આવશે। જો વિદ્યાર્થી મિત્રો આજના આઈએમપી માંથી જો તમારું બોર્ડનું પેપર ના આવે તો એમ માની લેવાનું કે તમારું બોર્ડનું પેપર આંકડાશાસ્ત્રના સરે નહીં અર્થશાસ્ત્રના સરે બનાવ્યું છે, જેમને કાંઈ ખબર પડતી નથી। આમ ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ બોર્ડ પરીક્ષામાં તમારા આંકડાશાસ્ત્રમાં 6 વિભાગો આવશે। નંબર 1 વિભાગ એ, વિભાગ બી, સી, ડી, ઈ અને એફ। વિભાગ એ અને બી, વિભાગ એ માં 20 માર્ક્સનો પ્રશ્નો આવશે, વિભાગ બી માં 10 માર્ક્સના પ્રશ્નો આવશે। સૌપ્રથમ એ અને બી ની વાત કરીએ આપણે તો વિભાગ એ અને બી ની તૈયારી તમને માત્ર ટેક્સ્ટ બુક અને ઓલ્ડ પેપરમાંથી કરી લેવા। मात्र टेक्स्ट बुक वांचवानी तमने ए અને बी माटे અને ઓલ્ડ પેપર બોર્ડના ઓલ્ડ પેપર જે છે 2020 થી લઈને 2024 તે જોઈ લેવાના અને તેમને સોલ્વ કરી લેવાની। આમાંથી જ તમારું સેક્શન એ અને બી કમ્પ્લીટ થઈ જશે। अब રહી ગયું તમારું સેક્શન સી, ડી, ઈ અને એફ। આની આઈએમપી આપણે જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આ વિષયની બ્લુપ્રિન્ટની વિડિયો અમારા આગળના વિડિયોમાં અપલોડ થઈ ગઈ છે, તેને ચેકઆઉટ કરી લેજો અને એ દેખવા જોશો તો તમને આંકડાશાસ્ત્રીની બ્લુપ્રિન્ટની સંપૂર્ણ માહિતી મળી જશે, જેના द्वारा તમને આંકડાશાસ્ત્રીની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે એ વિડિયો। ચાલો સ્ટાર્ટ કરીએ। પ્રકરણ 1 ભાગ 1 નું જેમનું નામ છે સૂચક આંક। આ ચેપ્ટર તમને બોર્ડના પેપરમાં 16 માર્ક્સનું જોવા મળશે। આ ચેપ્ટરમાંથી માત્ર તમને 1.1 માં ચોથો પ્રશ્ન, 1.2 માં 1, 3, 1.3 માં 1, 3, 4, 6, 1.4 માં 1, 2 અને 3 કરવાના। હવે સેક્શનમાં સેક્શન સી માં 8, 9 અને 14, સેક્શન ડી માં 7, 8, 12, 13, 14, સેક્શન ઈ માં 1, 2, 6, 7 અને એફ માં 3, 4 અને 10। આટલા પ્રશ્નો તમને સ્વાધ્યાય અને સેક્શનમાંથી કરી લેવા। આમાં વિદ્યાર્થી મિત્રો મોટા દાખલા પર આવી ગયા અને નાના દાખલા પર આવી ગયા તમને, જે સેક્શન સી અને ડી માં આવશે। આ ઉદાહરણમાંથી કેટલીક વાર એમ થાય છે કે સેક્શન ડી અને ઈ આમાંથી તો આવે જ છે, પરંતુ આ સ્વાધ્યાય ઉપરાંત તમને કેટલાક પ્રશ્નો ઉદાહરણમાંથી પણ પૂછવામાં આવે છે। ઉદાહરણમાં તમને 8, 9, 10, 11 સોરી 10, 14, 15, 19, 20, 23 અને 24 આટલા પ્રશ્નો તમને ચેપ્ટર નંબર 1 સૂચકાંકમાંથી કરી લો। આનાથી બહાર કશું ના આવે, આનાથી બહાર કશું ના આવે, એક કે પ્રશ્ન આનાથી બહાર આવશે નહીં। ચાલો આગળ વધીએ। પ્રકરણ 2 ભાગ 1 નું જેમનું નામ છે સુરેખ સહસંબંધ। સુરેખ સહસંબંધ આ ચેપ્ટર તમને બોર્ડ એક્ઝામમાં 18 માર્ક્સનું જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સ, એક ચેપ્ટર 18 માર્ક્સનું છે। હવે સ્વાધ્યાયમાં તમને 2.2 માંથી 1, 3, 9, 10, 11, 12, 13, 14 અને 15 આટલા સમ સોલ્વ કરી લેવા। 11 થી જે 15 છે એ તમારા શોર્ટ सम्स માટે છે। 11 થી તમારા 15 સુધી જે તમારા શોર્ટ सम्स છે। 2.3 માં 2, 4, 5, 7, 8 શું છે? શોર્ટ सम्स માટે છે। હવે સ્વાધ્યાયમાંથી 11, 12, 13 આ શોર્ટ सम्स છે। 10, 11, 12 આ માટે આ કરવાના અને સેક્શન ઈ માંથી 1, 4, 6, એફ માંથી 3, 4, 9 અને 11, 12 આટલા પ્રશ્નો તમને સ્વાધ્યાય અને સેક્શનમાંથી કરી લેવા। ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાં તમને 9, 10, 11, 13, 14, 15, 17, 22, 25, 26 અને 30। જો વિદ્યાર્થી મિત્રો જે આઈપી હું તમને આપું છું એમનો સ્ક્રીનશોટ લેતા જજો, ઠીક છે। ચાલો આગળ વધીએ। ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, જે ભાગ 1 નું ચેપ્ટર છે। આ ચેપ્ટર પણ એક્ઝામમાં 16 માર્ક્સનું આવવાનું છે અને કયા સેક્શનમાં કેટલા માર્ક્સનું છે તમે અહીંથી જોઈ શકો છો। સેક્શન ઈ માં આ ચેપ્ટર આવશે નહીં। સ્વાધ્યાય 3.1 માં આના 1 અને 4, 3.2 માં 1, 3, 4, 6, 7, 8, 9, સ્વાધ્યાય 3 માં સેક્શન સી માં 3, 5, 6, 9 અને 10 આના નાનકડા સમ સોલ્વ કરી લેજો। આ વધારે આવશે। સેક્શન ડી માં આના 2 ક્વેશ્ચન આવશે, આ માટે આના નાનકડા જે દાખલાઓ છે તેમને સોલ્વ કરવું જરૂરી છે। સેક્શન ડી માં 9, 10, 12, 13, સેક્શન ઈ માં 3, 4, 5, સેક્શન એફ માં 2, 3, 4 અને 7। આ ઉદાહરણની વાત કરીએ તો 4, 6, 8, 9, 10, 11, 12, 15
16, 17, 18, 19, 20 અને 21 આમાં મોટા દાખલા પણ આવી ગયા અને નાનકડા દાખલા પણ આવી જ ગયા. આમાંના બહારનું કશું ન આવે. જે આઈએમપી હું તમને આજે આપું છું આનાથી બહારનું એક ક્વેશ્ચન આવે તો મને કહેજો કમેન્ટમાં. ઓકે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી ભાગ 1 નું જે ચેપ્ટર છે આ ચેપ્ટર પણ વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સ નું છે. જેમ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ 18 માર્ક્સ નું છે તેમજ સામાયિક શ્રેણી પણ 18 માર્ક્સ નું ચેપ્ટર છે. આના સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 4.2 માં ક્વેશ્ચન નંબર 1, 3 અને 4 કરી લેવા. 4.3 માં 1, 2, 3, 4 આમાં 3 વર્ષીય, 4 વર્ષીય અને 5 વર્ષીય દરેક સમ આવી જશે. સેક્શન ડી માં 10 અને 11 નાનકડા સમ બે જ છે. આમાં 10 અને 11. સેક્શન ઈ માં 1, 2, 5, એફ માં 1, 3 અને 5 કરી લેવા. મોસ્ટ આઈએમપી 5 નંબરનો ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી લેવો, કારણ કે આમાં 4 વર્ષનો ક્વેશ્ચન છે અને એ 5 માર્ક્સમાં પૂછાશે સેક્શન એફ માં. રીઝન એ છે કે આમાં જે ક્વેશ્ચનના જે આંકડાઓ છે પોઈન્ટમાં આપેલા છે. જો સેક્શન એફ માં કોઈ મુશ્કેલી સમ પૂછવાનું હોય તો આ ક્વેશ્ચન પૂછી શકે છે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 5, 6, 7, 8, 9, 10 કરી લેવા. આમાં 7 નંબરનો ક્વેશ્ચન એ શોર્ટ સમ માટે છે. આને ધ્યાનથી સોલ્વ કરી લેવું. આગળ વધીએ ભાગ 2 માં. ચેપ્ટર નંબર 1 ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 જેમનું નામ છે સંભાવના. તમારો વહાલો ચેપ્ટર નામ જેનું છે સંભાવના. સંભાવના બોર્ડ એક્ઝામમાં તમને 14 માર્ક્સ નું જોવા મળશે, જે સેક્શન સી અને ડી માં આવશે. એ બી માં એમનું શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ અને એક વાક્ય આવશે, પરંતુ સી અને ડી માં આના થિયરી પણ આવી શકે છે અને સેક્શન ડી માં આના દાખલાઓ પણ આવશે. થિયરીની વિડીયો તમને અલગથી શોર્ટ વિડીયો કે આવી પ્રોપર વિડીયો બનાવીને તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ માટે અમારા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરો. હવે સ્વાધ્યાય 1.2 ની વાત કરીએ તો સ્વાધ્યાય 1.2 માં 3, 6, 7, 8, 10, 11, 12, 13 અને 16 આટલા સમ કરી લેવા. 1.3 માં 2, 3, 5, 7, 8, 9, 10, 11, 12 આટલા સમ કરી લેવા. अब 1.4 ની વાત કરીએ તો 1.4 માં તમને 2, 3, 6, 7, 8, 10, 12, 13, 14 તો કે જો સર આમાં આઈએમપી શું આટલે બધા તો તમે દાખલા આપો છો, તો બેટા જો તમારા ચોપડીમાં આ અડધા કરીને આપેલા છે, અડધાથી પણ ઓછા છે. જે મોસ્ટ આઈએમપી જે બોર્ડમાં વારાફરતી પૂછાતા રહે છે એવા જ દાખલાઓ તમારા માટે લઈને આવ્યો છું. જો સ્વાધ્યાય 1 માં સેક્શન સી માં 14, 15, 18, 21, 22, 23, સેક્શન ડી માં 1, 3, 5 આમાંથી જ કન્ફર્મ તમારા 3 દાખલાઓ સેક્શન ડી માં જોવા મળશે. આમાંથી જ સેક્શન ડી માં તમને જોવા મળશે. આમાંથી ના આવે તો આમાંથી આવશે. જે તમારા ઉદાહરણ નંબર 10, 11, 13, 15, 18, 21, 22, 24, 25, 28, 29, 32, 33, 34, 35 અને 36. જો વિદ્યાર્થી મિત્રો સંભાવનાનો કોઈ મુશ્કેલ દાખલો પૂછવાનો હોય તો આમાંથી આવશે. અગર જો પેપર ઈઝી હશે તો આમાંથી જ આવશે. શોર્ટમાં એમ કે બોર્ડ તમને જેટલા દાખલાઓ દેખાય છે આ બોર્ડ ઉપર, આમાંથી બહારનો એકેય દાખલા તમને બોર્ડ એક્ઝામમાં જોવા મળશે તો અમને કમેન્ટ કરીને કહેજો. હું આગળ સત્રને વિડીયો બનાવવાનું છોડી દઈશ. વાત કરીએ ચેપ્ટર નંબર 2 પ્રકરણ 2 ભાગ 2 નું યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. આ તો નાનકડું અને બહુ જ ઈઝી ચેપ્ટર છે, જેમના સમ નંબર 2.1 માંથી 3, 4, 7, 9 કરી લેવા. 2.2 માં 1, 2, 3, 4, 5 સમ કરી લેવા. સ્વાધ્યાય 2 માં સેક્શન સી ના 4, 6, 7, 8, 9, 10, સેક્શન ડી ના 6, 7, 8, 9, ઈ માંથી 1, 4, 5, 6 અને 7 માત્ર આ 5 જ સમ કરવા સેક્શન ઈ માંથી. આમાંથી જ તમારું સમ્સ કવર અપ થઈ જશે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણમાંથી તમને 3, 5, 6, 7, 8, 12, 13, 14 અને 18 આટલા સમ તમને આ ચેપ્ટર માટે કરી લેવાના. આ ચેપ્ટર તમારે બોર્ડ એક્ઝામમાં 12 માર્ક્સનું આવશે. આ ચેપ્ટરની એક થિયરી પણ આવશે જે તમને આગળની વિડીયોમાં મળી જશે. તે માટે અમને સબસ્ક્રાઇબ કરો અને ચેનલને લાઈક કરો. ભાગ 2 પ્રકરણ 3 પ્રમાણીય વિતરણની વાત કરીએ તો પ્રમાણીય વિતરણને તો ઓળખતા જ હશો, જેમાં આમ કરીને તમને આન્સર લાવવાનો હોય છે. સ્વાધ્યાય 3 માં આમાં એક પણ સ્વાધ્યાય 3.1 નથી. આમાં ડાયરેક્ટ ફાઇનલ સ્વાધ્યાય જ આપેલ છે, જેમાંથી સેક્શનના તમને સમ કરવાના રહેશે. સેક્શન સી માનું 8, 9, 10 જે શોર્ટ સમ થશે. સેક્શન ડી ના 6, 7, 10, 11, 12, 13, 14
સેક્શન ઈ ના 1 3 4 5 7 9 10, સેક્શન એફ માં 1 3 4 6. જો વિદ્યાર્થી મિત્રો સેક્શન ઈ ના જે સમ નંબર 9 છે એ કમ્પલસરી કરી લેજો, એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સેક્શન ઈ માટે. 4 માર્ક્સ નું આ સમ આવશે, કમ્પલસરી આવશે જ. 99.99% ચાન્સીસ છે કે આ સમ તમને બોર્ડ એક્ઝામમાં જોવા મળે અને સીધી રીતના પણ દાખલા સોલ્વ કરી લેવાના. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 4 5 10 11 13 14 16 17 18 19 21 અને 22. આ ઉદાહરણમાંથી ઉદાહરણ નંબર 10 અને ઉદાહરણ નંબર 14 ની વાત કરીએ તો આ પણ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે જે બોર્ડ એક્ઝામમાં વારંવાર પૂછાતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણો કરતા ના ભૂલવા. વાત કરીએ કે ભાગ 2 ના પ્રકરણ નંબર 4 લક્ષની. ભાગ 2 ના પ્રકરણ નંબર 4 લક્ષની. તો સ્વાધ્યાયમાં લક્ષ એ તમારા બોર્ડ એક્ઝામમાં 11 માર્ક્સ નું આવશે. સ્વાધ્યાય 4.1 માંથી તમને 2 3 5 6, 4.2 માંથી 1 અને 3, સ્વાધ્યાય 4 માંથી 4 5 6 7 8, ડી માંથી 4 6 8 10 11 12 14 15 16 અને 17. આ બે सम्स કરવાનું ભૂલતા નહીં. સેક્શન ઈ માં 1 4 7 8 અને 10. આ ઉદાહરણની વાત કરીએ તો 3 4 6 9 14 15 16 19 20 21 23 24 27 અને 28. આટલા ઉદાહરણો કર્યા વગર બોર્ડ એક્ઝામમાં તમારે જવાનું નહીં. લક્ષ ચેપ્ટર ઈઝી છે પરંતુ ઉદાહરણ સોલ્વ કરીને જશો નહીં તો તમે નોંધાઈ જશો. सम्स तो इम्पोर्टेंट છે જ પરંતુ ઉદાહરણ પર એટલા જ ઇમ્પોર્ટન્સ રાખે છે બોર્ડ એક્ઝામમાં. જો આમાંથી ના આવે તો આમાંથી જ આવશે. 4 માર્ક્સ નું સમ આવશે સેક્શન ઈ માં ઓર ખૂબ જ ઈઝી હશે. તમે સોલ્વ કરી નાખશો તો ઉદાહરણ સોલ્વ કરતા કરવાનું ન ભૂલતા. વાત કરીએ વિકલનની. ચેપ્ટર નંબર 5 પ્રકરણ 5 જે ભાગ 2 નું છે. આ ચેપ્ટર બોર્ડ એક્ઝામમાં 12 માર્ક્સ નું આવવાનું છે. સ્વાધ્યાય 5.1 માં તમને 3 4 5 6 પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો. प्रश्न नंबर 3 4 5 6 स्वाध्याय 5 માં सेक्शन सी ના 10 14 15 16 17 18, सेक्शन डी માં 5 6 9 11 12 14 16 17 19, सेक्शन ई માં 6 9 10 11 12, एफ માં 1 2 5 6. આ ચારે ચાર सम्स મોસ્ટ આઈએમપી सम्स છે સેક્શન ઈ માટે. મોસ્ટ આઈએમપી सम्स છે સેક્શન ઈ માટે. તમને આ સમ તો કમ્પલસરી ફરજિયાતપણે સોલ્વ કરવાનું રહેશે. આમાંથી જ એક સમ તો કમ્પલસરી આવી જશે તમારા સેક્શન એ માં. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 4 5 8 9 13 16 18 22 24 25 26 27 28 29 30 32 33 અને 35. ઉદાહરણમાંથી મોસ્ટ આઈએમપી ની વાત કરું તો ઉદાહરણ નંબર 25 26 અને ઉદાહરણ નંબર 29 30 અને 32. આ પાંચે પાંચ ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે જે સેક્શન ડી માં આવી શકે છે અને સેક્શન ઈ માં પણ આવી શકે છે. તો આ ઉદાહરણને સોલ્વ કરવાનું ભૂલતા નહીં. જો વિદ્યાર્થી મિત્રો આ બધા આઈએમપી તમને મળી ગઈ છે. હવે બોર્ડ એક્ઝામમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે આપણે જોઈ લઈએ. આંકડાશાસ્ત્રીની પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો. સૌપ્રથમ આંકડાશાસ્ત્રની સંપૂર્ણ તૈયારી પાઠ્યપુસ્તકમાંથી કરી અને થિયરીની પણ તૈયારી કરી પેપરમાં લખવું. વિદ્યાર્થી મિત્રો જે આઈએમપી હું તમને આપી છે એ બધી આઈએમપી તમને શામાંથી કરવાની રહેશે? પાઠ્યપુસ્તકમાંથી જ કરવાની. અને થિયરીની સોર્સ તમને આગળની વિડીયોમાં મળી જશે. એ થિયરી પણ તમને શામાંથી કરવાની રહેશે? પાઠ્યપુસ્તકમાંથી. જે થિયરી તમે પાઠ્યપુસ્તકમાંથી વાંચો છો એ જ થિયરી તમને બોર્ડમાં લખવાની. બહારથી કોઈ પણ થિયરી યાદ કરવાની રાખશો નહીં. વધારાની થિયરી યાદ કરવાની જરૂર નથી. હું તમને મોસ્ટ આઈએમપી થિયરી આપી દઈશ, એ આમાંથી જ આવશે. વાત કરીએ પોઈન્ટ નંબર 2, પરીક્ષામાં પેપર ધ્યાનથી વાંચવું અને યોગ્ય વિભાગ પસંદ કરી તેને લખવું. જો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી બાબત છે. પરીક્ષામાં પેપર ધ્યાનથી વાંચવું, ખૂબ જ ધ્યાનથી પ્રશ્ન વાંચો. શું આપેલ છે, શું શોધવાનું છે. ચેપ્ટર નંબર 3 માં નિયત સંબંધમાં તમને કેટલીક વાર એ જ પૂછે છે કે નિયત સંબંધ રેખા શોધો, પરંતુ એકદમ લાસ્ટમાં નાનકડા લખેલું હોય છે કે 40 માટે અનુમાન મેળવો, 40 લાખ માટે અનુમાન મેળવો. તો એ બધું બાબતો ભૂલતા નહીં. અને યોગ્ય વિભાગ પસંદ કરીને તેને લખવું. યોગ્ય વિભાગ એટલે કે
સૌપ્રથમ તમને સેક્શન એ લખી લેવાનું. સેક્શન એ તો કમ્પલસરી પહેલા જ લખવાનું. સેક્શન એ લખી લેજો, તમારા 20 માર્ક્સ રોકડા ક્યાંય જશે નહીં. હવે જે સેક્શન વધેલા સેક્શન બી, સી, ડી અને એફ, આ પાંચેય સેક્શનમાંથી જે સેક્શન તમને ખૂબ જ સરળ લાગે છે, જેમાંના વધારે સમ્સ તમને આવડે છે, એ સેક્શન લખવાનું શરૂ કરી દેવાનું. અને જે સેક્શનના એમ લાગે છે કે આમાં મને વધારે ટાઈમ લાગશે કે આમાં મને ડાઉટ છે, એ સેક્શન તમારે લાસ્ટમાં લખવાનું રહેશે. હવે મોટા દાખલાઓ માટે કોષ્ટક વ્યવસ્થિત દોરવું અને ગણતરી વખતે આંકડાઓ ધ્યાનથી લખવા. મોટા દાખલાઓની વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. મોટા દાખલા એટલે સેક્શન એફ ના દાખલા, જેમાં સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણી આવે છે. એ બધામાં કોષ્ટક કમ્પલસરી દોરવાનું, પેન્સિલ અને સ્કેલથી દોરવાનું. આનાથી તમારું પેપર ખૂબ જ સારું લાગે છે. અને ટોટલ લખવાનું ન ભૂલતા, સિગ્મા લખવાનું ભૂલતા નહીં. આમાં પ્રેઝન્ટેશનના માર્ક્સ કપાવે એવું ચાન્સીસ થઈ શકે છે. અને તમારે આંકડા લખવામાં તો ખાસ ધ્યાન રાખો. સૂત્રમાં આંકડા લખો. કેટલીક વાર n ની કિંમત 6 હોય જ્યારે તમે 7 મૂકીને પથારી ફેરવી નાખો છો. આ બધી બાબતોને ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. ઠીક છે. દરેક ઉત્તરને બોક્સ બનાવી હાઇલાઇટ કરવું. હવે કેટલીક વાર તમે આન્સર આવે છે 0.8, આમ રાખીને તમે જતા રહો છો, આમ રાખીને 0.8. 0.8 દેખાતું જ નહીં વિદ્યાર્થી, બોક્સ કરી દેશો તમે, એ હાઇલાઇટ થઈ જશે. અને 0.8 જો સુરેખ સંબંધનો જવાબ છે તો r લખવાનું ભૂલતા નહીં, r લખવાનું ભૂલતા નહીં. r બરાબર 0.8 આમ બોક્સ બનાવીને આન્સરને તમને હાઇલાઇટ કરવાનું રહેશે. ભાગ 2 ની વાત કરીએ તો પ્રકરણ નંબર 1 સંભાવના, પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ, પ્રકરણ નંબર 3 પ્રમાણીય વિતરણ. આ દરેક ચેપ્ટરમાં તમને આન્સર પોઈન્ટમાં કેટલીક વાર લખવાનું રહે છે. ઉત્તર પોઈન્ટમાં દર્શાવ્યા હોય તો પોઈન્ટ પછી 4 અંકમાં લખવું. જો આન્સર તમને કેટલીક વાર પોઈન્ટમાં લખવાનું રહે છે તો 0.4 આંકડા લખવા. કેટલીક વાર આમ લખવાનું નહીં, 0.33 એ આન્સર નથી લખવાનું, તમને લખવાનું રહેશે 0.33. 4 આંકડાઓ લખવા. પોઈન્ટ પછી કમ્પલસરી 4 આંકડાઓ લખવા. 2 આંકડાઓ લખશો તો એ માર્ક્સ કપાઈ જશે. Z ટેબલનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. કેટલાક વિદ્યાર્થીઓ તો ખબર જ નથી પડતી કે Z ટેબલ શું છે. બસ જે ચોપડીમાં આપેલ છે એને તે Z ટેબલ માને છે. Z ટેબલ બોર્ડ એક્ઝામમાં જે Z ટેબલ આપે છે તે આખી ચોપડી આપે છે, જેમાં 4 ટેબલો રહે છે. નંબર 1 એન્ટીલોગ, લોગ, A ટેબલ અને Z ટેબલ. આમાંથી તમને Z ટેબલનું ખાસ ધ્યાન રાખવું, આ વાંચીને લખવું. આના સિવાય બીજું ચિહ્ન બતાવો તો આમ આકૃતિ બનેલી જ હશે વિદ્યાર્થી મિત્રો, આનું ખાસ ધ્યાન રાખો. આ બનેલું હશે અને આમ એમની બાજુમાં જ લખેલું હશે Z ટેબલ. એ ટેબલ, લોગ, એન્ટીલોગ માંથી તમને સમ કરશો તો સંભાવનાનું પણ આન્સર માઇનસમાં આવી જશે, જે શક્ય નથી. તો આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. લાસ્ટ પોઈન્ટ છે પેપરને પૂરતી દરેક સામગ્રી કાળજીપૂર્વક લઈ જવી અને કેલ્ક્યુલેટરનો ધ્યાનથી ઉપયોગ કરવો. પેપરને પૂરતી દરેક સામગ્રી એટલે કે પેન્સિલ, રબર, શાર્પનર, સ્કેલ, પેન, દરેક પેન એક્સ્ટ્રા લઈને જશો વિદ્યાર્થી મિત્રો. કેટલીક વાર ત્યાં ધોકાધડી થઈ જાય છે. અને વાત કરીએ કેલ્ક્યુલેટરનો તો કેલ્ક્યુલેટર હાઈપર થયા વિના શાંતિથી વાપરવું. 3 + 3 બરાબર 6 આવવું જોઈએ, 3 × 3 9 ન થવું જોઈએ, બરાબર ને. और વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર એક એક્સ્ટ્રા લઈને જવાનું. કેટલીક વાર જે કેલ્ક્યુલેટર આપણે દરરોજ વાપરીએ છીએ તે ત્યાં જઈને બંધ થઈ જાય તો એક્સ્ટ્રા કેલ્ક્યુલેટર લઈને જવાનું. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમારે આજની વિડીયો ખૂબ જ સારી લાગી હશે. આ માટે અમારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ્સ જોડે આને શેર કરો. અને થિયરીની વિડીયો માટે અમે શોર્ટ્સ મોકલી દેશું અથવા તો આવી જ વિડીયો બનાવી દેશું તમારી માટે. ત્યાર સુધી જય ભારત, જય ગુજરાત. New